રમેશભાઈ, મારું શાકભાજી બનેલું હોય ને એ સોસાયટીમાં વરઘોડા નીકળે ને ભાઈ, જાન તો ક્યાંક લગ્ન હોય ત્યાં આવતું હોય તો વરરાજાની સાથે જે જાન આવી હોય ને એ જાન વાળા પણ એક વખત વરરાજાને છોડી અને પેલા ફેન્સિંગ પાસેથી ઉભા રહી અને જોવે, ઓહો કેટલું અદ્ભુત કિચન ગાર્ડન બનાવ્યું છે. અને આ કિચન ગાર્ડન નો લાભ અમારા પરિવારે તો લીધો, પણ સોસાયટીના લોકોએ લીધો, કેટલાય લોકોએ એમાંથી પ્રેરણા પણ લીધી ને આજે બનાવતા પણ છે. અને અમારા ઘરે કોઈ આવે એને કોઈ દી શાકભાજી આપ્યા વગર અમે જવા નથી દીધા. કહેવાનો અર્થ એ છે કે તમારા ઘરે જો થોડી ઘણી નીચે જગ્યા હોય તો આમાં અદ્ભુત તમે કામ કરી શકો. એમાં પણ ઋતુએ ઋતુના શાકભાજીની થોડીક આપ જાણકારી લઈ લો. હવે તો પ્રાકૃતિક કૃષિનો પણ કન્સેપ્ટ એમાં અપનાવી લો. રોગ અને જીવાત બિલકુલ તમને પરેશાન નહીં કરે. મારા છેલ્લા 17-18 વર્ષના અનુભવ છે. મેં ક્યારેય કોઈ પંપનો દવાનો સ્પ્રે મેં છંટકાવ નથી કર્યો. આ પ્રકારની પદ્ધતિની આપણે થોડીક અહીંયા વાત કરીશું. આ ફોટા તમને દેખાતા હોય તો આ અમારા વાસ્તવિક ફોટા જ છે. નેક્સ્ટ. પ્રાકૃતિક કૃષિની તો હવે હું યુનિવર્સિટી સરકારશ્રીએ સ્થાપી છે અને આવડી મોટી જવાબદારી લઈને રમેશભાઈએ કીધું કે આપણે આગળ વધી રહ્યા છીએ તો થોડીક હું વાત છે એ તો મારે તમને કહેવી જ પડે. પ્રાકૃતિક ખેતી એટલે સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાની ખેતી. મિત્રો, કેમિકલ ફાર્મિંગમાં આપણે રસાયણો નાખી યુરિયા, ડીએપી, પોટાશ અને માઇક્રોન્યુટ્રિયન્ટ અને અનેક પ્રકારના હોર્મોન્સ, અને એમાં પણ આંબાવાડિયામાં જે કલ્ટાર નાખ્યું એ કલ્ટારની અસર કેરીના ઝાડ ઉપર પડી અને એ કેરીના ફળમાં પડી. એ કેરી આપણે લોકોએ ખાધી, આપણને શું અસર થઈ છે એ પણ તમને બધાને ખબર છે. તો આવા રસાયણો મુક્ત ઓર્ગેનિક ફાર્મિંગનો કન્સેપ્ટ આપણી સાથે આવ્યો. એમાં પણ ખૂબ કામ કર્યું 30-35 વર્ષ. મેં તો નવસારી ઓર્ગેનિક ફાર્મિંગ કોઓપરેટિવ સોસાયટીની રચના કરી, 3000 લોકોને જોડ્યા હતા. પછી 1819માં જ્યારે ગાય આધારિત ખેતી અને આપણી દેશી ગાય, ગૌ માતાએ વસતે લક્ષ્મી ગૌમૂત્રે ધન્વંતરી શાસ્ત્રનું જે આ શ્લોક છે ને એનું ખરેખર સાયન્ટિફિક અંદરનું જે શું કહેવાય એનાલિસિસ મને જાણવાની તક મળી. તામિલનાડુના એક ડોક્ટર નટરાજન સાથે એક વલોટી ગણદેવી ગામમાં પધારેલા અને અમારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો એક મંચ હતો. હવે ડોક્ટર નટરાજનને ખાલી તમિલ અને ઇંગ્લિશ આવડે, એને ન આવડે હિન્દી કે ન આવડે ગુજરાતી. એટલે ખેડૂતો માટે એક વિકલ્પ હતો કે ભાઈ ટીમ્બડિયા સાહેબને બોલાવો, એ ઇન્ટરપ્રિટરનું કામ કરશે. એટલે હું જોડાયો. મને ફાયદો થયો 2007માં એ કે એ ડોક્ટર નટરાજને દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની જે વાતો કરીને પંચગવ્યની જે વાત કરી અને ખેતી માણસ ઉપર અને વનસ્પતિ ઉપર એની શું અસરો થઈ એની ત્યાંની તામિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને મેડિકલ સાયન્સે જે કામ કર્યું એના ડેટા જોયા. ત્યારથી અંદરથી એક લગની લાગી કે ગાયનો અભ્યાસ આપણે ગૌ વિજ્ઞાન પણ જાણવું જોઈએ. એમણે એ સમયે કહ્યું 33 કરોડ દેવતાનો વાસ ગાયના શરીરમાં જે છે ને એ બીજું કોઈ નથી પણ 33 કરોડ સૂક્ષ્મ જીવાણુઓ છે. અને આ સૂક્ષ્મ જીવાણુઓ ગાયના એક એક દ્રવ્યના માધ્યમથી આ સૃષ્ટિ ઉપર આવે છે. અને આ સૃષ્ટિ ઉપર ગાય એક જ એવું પ્રાણી છે કે જે આ સૂક્ષ્મ જીવાણુઓની ઉત્પત્તિ કરી શકે. અને આપ જો વેદોનો અભ્યાસ કરતા હો તો અથર્વ વેદમાં 43 નંબરના પેજ ઉપર 34 નંબરનો એક શ્લોક છે. એમાં લખ્યું છે કસ્ય માત્ર ન વિદ્યતે, એટલે કે આ પૃથ્વી ઉપર એવી કઈ ચીજ વસ્તુ કે પ્રાણી છે કે જે અમૂલ્ય છે, એની કોઈ સાથે તુલના નથી થઈ શકતી. 35મા નંબરના શ્લોકમાં લખ્યું છે ગોસ્તુ માત્ર ન વિદ્યતે, એટલે કે ગાય આ સૃષ્ટિ ઉપર એક એવું પ્રાણી છે કે એની તુલના કોઈ સાથે થઈ શકતી નથી. ઋગ્વેદમાં તો ત્યાં સુધી લખ્યું છે કે ગાયની આપણી જનની સાથે પણ તુલના ન થઈ શકે. ઋગ્વેદમાં લખ્યું છે કે આ પૃથ્વી ઉપર મહિનાઓ સુધી સૂર્ય અને ચંદ્ર નહીં દેખાય તો ચાલશે, પણ ગૌ માતાઓ જો દેખાતી બંધ થશે ને તો આ સૃષ્ટિ ચાલી શકવાની નથી. એની પાછળનું મુખ્ય કારણ હોય તો ગાયના શરીરમાં એના ઇન્ટેસ્ટાઇન આંતરડાની અંદર એક સ્થાન એવું છે કે જેમાંથી સૂક્ષ્મ જીવાણુઓની ઉત્પત્તિ થાય છે. એટલે તો ગાયના એક એક દ્રવ્યની બહુ કિંમત કીધી છે. શાસ્ત્રમાં તમે વાંચ્યું હશે ઘણા રાજા મહારાજાઓને બાળકો સંતાનો ન થતા
ત્યારે ઋષિ મુનિઓ એને ગાય ભેટ આપતા, એના દ્રવ્યોનું સેવન કરવાનું કહેતા. અને આપ સૌ જાણો છો રામાયણ, રામ ભગવાન આ બધા મળ્યા હોય તો ગાયના હિસાબે મળ્યા છે. દશરથ રાજાને પણ મોટી ઉંમરે સંતાન પ્રાપ્તિમાં ગાયનો મોટો ફાળો છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આવું ઉત્તમ પ્રાણી આજે કઈ હાલત છે, આપણે બધા દુઃખી છીએ એમાં. હું જાણું છું કે ગાય પ્રત્યે આપણને બધાને પ્રેમ છે, પણ આજની સ્થિતિ એવી છે કે ગાય ખેડૂત પોતાના ખીલે નથી બાંધી શકતો. અને અમે પ્રાકૃતિક ખેતીમાં ગાય એ મુખ્ય અને કેન્દ્રનું સ્થાન આપી રહ્યા છે. અને પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે માઇક્રોબ્સ, અમે અંગ્રેજીમાં કહીએ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ? Natural farming is a farming of microbes, while organic farming is a farming of manure. It means we have to add tons of manure or compost if we can cultivate the crop through organic farming. While in case of natural farming, there is no need to purchase any bio inputs from the outside, and that is proved at the Natural Farming University and other university of the state as well country. આજે આપણે પ્રૂવ કરી શક્યા છીએ કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી. દેશની બહુ બધી યુનિવર્સિટીઓએ આના શું કહેવાય કે રેકમેન્ડેશન કરી દીધા છે. અને એટલે પ્રાકૃતિક કૃષિમાં ટન મોઢે છાણિયા ખાતર નાખવાની પણ જરૂર નથી. તો કરવાનું શું? પ્રાકૃતિક ખેતીમાં અળસિયાઓ જ્યારે ગાયના ગોબર અને ગૌમૂત્રના બાયો ફોર્મ્યુલેશન્સ ખેતીમાં જાય છે ને, એટલે ઓટોમેટિક અળસિયાઓ જે સમાધિ લઈને નીચે બેસી રહ્યા છે ને, એ ઉપર આવે છે. એક અળસિયું એની લાઈફમાં 40 થી 50,000 જેટલા ઈંડા મૂકે છે. એટલે તમે સમજી શકો એનો ઇન્ફિલ્ટ્રેશન રેટ કેટલો, એ મલ્ટિપ્લિકેશન રેટ કેટલો હશે. ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારવાનું કામ પણ અળસિયા કરે છે. અળસિયા માટી ખાય અને નીચે જાય, માટી ખાય અને પાછા ઉપર આવીને અગાર ઉપર આવીને કરે. જમીનમાં જેમ તમે નીચે જાવ એમ પોષક તત્વોનો ભંડાર છે. હજારો વર્ષથી બનેલી આ પૃથ્વી આપણા કેટલાય પૂર્વજોને જીવાડી ગઈ, પોષક તત્વો ઘટ્યા નથી. વિજ્ઞાને પણ સાબિત કરી દીધું છે કે પાક એના છોડના કુલ બાયોમાસના 1.5 થી 2% જ વજનનો બાયોમાસ જમીનમાંથી લે છે. એનો અર્થ એવો કે 97 થી 98% એનું જે વોલ્યુમ છે એ હવા, વાતાવરણ અને ભેજ અને સૂર્યપ્રકાશમાંથી આખું મળે છે. એટલે આ ખેતી છે એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. તમે તમારું કિચન ગાર્ડન જે બનાવવા માંગતા હો એ વિસ્તારમાં રસાયણ મુક્ત, ઝીરો રસાયણ કરી અને પ્રાકૃતિક ખેતીના જે આયામો છે એની એપ્લિકેશન કરશો ને એ પ્રમાણે ખાલી કરવાનો પ્રયત્ન કરશો. જો બરાબર વિધિ તમે એડોપ્ટ કરશો તો પહેલા વર્ષે જ તમને સારા રિઝલ્ટ, પહેલી સિઝનમાં જ सारा रिजल्ट मिल जैसे. गुप्ता साहब, कल शाम को मैं मेरे स्टूडेंट के साथ बैठा था और हमारे किचन गार्डन में हमने जो क्रॉप था वो मैंने हार्वेस्ट किया. रमेश भाई, कदाच તમે મારી ફેસબુક જોશો તો ગઈકાલે મારા 44 જેટલા દીકરા દીકરીઓ સાથે કિચન ગાર્ડનના એકે એક પાકનું હાર્વેસ્ટ કર્યું. મને એટલી ખુશી થતી હતી. કોઈ જગ્યાએ રોગ જીવાત નહીં, કોઈ પાક નબળો નહીં અને બધા જ પાકોનું ઉત્પાદન મળી શકે એવી રીતનું પણ તમે આયોજન કરી શકો. અહીંયા જમીન અને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એની આપણે કાળજી લઈએ છીએ. જેમાં જરૂરી સામગ્રી, હવે વાત આવે છે કે પ્રાકૃતિક ખેતીમાં કઈ કઈ વસ્તુઓ જોઈએ, તો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ. એમાંથી બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત જે છે એ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બને છે. આના બાયો ફોર્મ્યુલેશન્સ અત્યારે બજારમાં મળવા માંડ્યા છે. ઘણા ખેડૂત મિત્રોના સ્ટોલ ઉપર પણ મેં જોયું જે જીવામૃતની બોટલો પણ આપે છે. આ બધું વાપરવાનું પણ 1 કે 2 વર્ષ જ છે. અત્યારે મારી યુનિવર્સિટીના 3જા વર્ષે અમને એવું લાગે છે કે હવે નાઇટ્રોજનની જરૂર નથી, એટલો વેજીટેટિવ અને અપ ટુ ડેટ ગ્રોથ મળે છે. મગફળી તમે કદાચ 2 ફૂટની હાઈટની કદાચ ઓછી જોઈ હશે, 2 ફૂટથી પણ એની હાઈટ વધારે અને નીચે આપણે શું કે ઈંડોળી ટાઈપનું મગફળીના બીજોનું બેહાણ અમને જોવા મળે. એનો અર્થ એવો કે નાઇટ્રોજન વધારે પ્રાકૃતિક ખેતીમાં આ જીવામૃત અને ઘન જીવામૃતમાં રહેલા બેક્ટેરિયાઓની માધ્યમથી મળે છે. તો આ બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત તમારે ગાય જો ગામડે અથવા તો કોઈ સંપર્કવાળા લોકો અથવા તો નજીકની ગૌશાળા હોય ત્યાંથી તમે લાવી અને બનાવી શકો. ગાયનું તાજું ગોબર અને ગૌમૂત્ર જેટલું જૂનું હોય એટલું, કઠોળનો લોટ, ગોળનો
પાણી અને એમાં 2 મુઠ્ઠી માટી કે જ્યાં કોઈ દિવસ રસાયણ ન પડ્યું હોય, એટલા માટે કે એમાં અઢળક પ્રમાણમાં સૂક્ષ્મ જીવાણુઓ, અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ હોય, એટલે એનું આખું કલ્ચર તૈયાર કરવા માટે જે રીતે દૂધમાં આપણે 2 ટીપા છાશ કે દહીં નાખીને મેળવીએ અને આખું શું કહેવાય તપેલું દહીંનું બની જાય, બસ એવું જ કામ આ જીવામૃતનું છે. જીવામૃત અને ઘન જીવામૃત એ સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે, એના જ કલ્ચર એટલે કે મેળવણ છે. આને તમે તમારા પ્રાકૃતિક કિચન ગાર્ડન જે બનાવવાના હોય એ વિસ્તારમાં દરેક પિયત વખતે જીવામૃતની એપ્લિકેશન કરો. આમ તો 1 એકરે દર પિયતમાં 400 લીટર આપવાની વાત છે, પણ તમે તો નાના એવા વિસ્તારમાં કરતા હો તો 5-10 લીટર જીવામૃત દરેક પિયત વખતે એ વિસ્તારમાં આપી દો તો વધારે જરૂર પડતી નથી. બીજામૃત જે છે એ બીજને સંસ્કરણ કરવાનું કામ કરે છે, રસાયણને દૂર રાખવાનું કામ કરે છે, અને બીજામૃત વાપરવાથી બીજના ઉગાવાને તમે પ્રોટેક્ટ કરી શકો છો, એને સુરક્ષિત કરી શકો છો. અને એમાંય गुप्ता साहब देसी बीज के साथ हमने जो काम किया और प्राकृतिक पद्धति उसमें एडॉप्ट की, કહેવાનો અર્થ એ છે કે પ્રાકૃતિક ખેતી અપનાવો અને દેશી બીજ અપનાવો તો દેશી બીજમાં જે ક્ષમતા, જે તાકાત હોય એ તાકાત તમને એના છોડમાં જોવા મળે છે. હું એક જ એક્ઝામ્પલ આપું. 14 ફૂટની બાજરી કદાચ કોઈએ નહીં જોયે ચિંતનભાઈ, કદાચ 14 ફૂટની બાજરી જોઈ હશે, પણ બાજરીનો એક દાણો વાવો ને એટલે 7-8 એની ફૂટ નીકળે. ફૂટ હોય એટલે એક ડુંડું તો ઉપર આવે જ, પણ 1 ફૂટ આગળ વધી હોય એના એક જોઈન્ટ થી પાછી બીજી ત્યાં ને ત્યાં ટીલર નીકળે એક જ છોડમાં, અને એની સાથે પાછા 1.25 ફૂટના ડુંડાઓ કદાચ તમે નહીં જોયા હોય. આ તાકાત પ્રાકૃતિક ખેતીથી દેશી બીજની જે હોય એનું તમે પોટેન્શિયલ હાર્વેસ્ટ કરી શકો છો. અમને તો આવા કેટલાય પાકોમાં જોવા મળ્યું. પ્રાકૃતિક રીતે તમે જમીન તૈયાર કરો અને એ કિચન ગાર્ડનમાં તમે શાકભાજી વાવો, અદ્ભુત તમને એના ગ્રોથ મળશે. એમાં દેશી બીજ નાખશો તો એનો સ્વાદ અને એની સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ વધારે હોય, તમને એનો ખૂબ આનંદનો લાભ મળશે. મેં જોયું દેશી બીજથી કરેલા શાકભાજી, માનો કે દૂધીથી માંડીને કારેલા, તુરિયા, પાપડી, અમે બધું જે કરી જોયું, ખૂબ સારા અમને એની અંદર ઉત્પાદન મળ્યા છે. એટલે પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત. ઘન જીવામૃત તમે હવે ઘણા બધા બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર આપણા રાજ્યમાં કાર્યરત થયા છે, અને આ 3 તમને ત્યાંથી પણ મળી શકે. સિટી છે, બહુ દૂર જવું ન પડે, એટલે થોડુંક લોકેશન વાઇઝ સર્ચ કરશો ને તો લગભગ નજીકમાં તમને એવા બીઆરસી સેન્ટરો મળી જશે. ઘન જીવામૃત હું એટલા માટે કહું છું કે ઘન જીવામૃત એ સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે. એમાં કોઈ પોષક તત્વોની દ્રષ્ટિએ આપણે નથી આગળ વધતા, પણ સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં વસ્તી વધશે એટલે જમીન પોષક તત્વોનો ખજાનો છે. એમાં પોષક તત્વો ક્યારેય ખૂટ્યા નથી અને ખૂટવાના પણ નથી. આટલા પોષક તત્વો જમીનમાં છે, એને છૂટા પાડવાનું કામ આ સૂક્ષ્મ જીવાણુઓ કરે છે. અમે એનું પણ એનાલિસિસ કર્યું તો ઘન જીવામૃત અને એની સાથે ફાર્મયાર્ડ મેન્યુઅર, વર્મી કમ્પોસ્ટ, આ બધાના પૃથ્થકરણ કર્યા તો ઘન જીવામૃતની અંદર એનપીકે પણ વધારે જોવા મળ્યા, અને ઘન જીવામૃતની અંદર બેસિલસ ટાઈપના જે બેક્ટેરિયાઓના સમૂહ છે એ પુષ્કળ જોવા મળ્યા. એનો અમે વર્મી વોશ ટાઈપનો એક વોશ બાર કાઢી અને એનું એનાલિસિસ કર્યું. મિત્રો, મને કહેતા આનંદ થાય કે અમે એને પેટન્ટ માટે રજીસ્ટર્ડ કર્યું, અને લગભગ 1 મહિનાની અંદર આ ઘન જીવામૃતની જે આખી પ્રોસેસ કરીને અમે જે તૈયાર કર્યું એની પેટન્ટ પણ આપણી યુનિવર્સિટીને મળવાની છે. એ એટલા માટે મળવાની છે કે એની અંદર ઘન જીવામૃતમાં એવા બધા બેક્ટેરિયાના સમૂહો જોવા મળ્યા કે જે ગાયના શરીરમાંથી ઉત્પન્ન થઈ અને બાયોફોર્મ્યુલેશન બની અને મલ્ટીપ્લાય આપણે કરેલા. એટલે ઘન જીવામૃત તમે નાખશો તો બીજા કોઈ કમ્પોસ્ટ નાખવાની જરૂર નથી રહેતી. આ કમ્પોસ્ટનું વિજ્ઞાન પણ અમે જાણ્યું. ઓર્ગેનિક ફાર્મિંગમાં મેં વાત કરી કે વી આર એડિંગ હ્યુજ ક્વોન્ટિટી ઓફ મેન્યુઅર્સ, બીકોઝ એની અંદર આપણે મેન્યુરમાં કેટલા ટકા એનપીકે ને સૂક્ષ્મ તત્વો છે એની ગણતરી કરી અને આપણે ખૂબ વિશાળ જથ્થામાં આ સેન્દ્રિય ખાતરો વાપરવા પડે છે. જ્યારે ઘન જીવામૃતમાં સૂક્ષ્મ જીવાણુઓ જ આપણે અંદર જમીનમાં આપી દઈએ કે જે પોષક તત્વોને છૂટા પાડી અને આપણા પાકને આપવા માટે તૈયાર રસોઈયાનું કામ કરે છે. તો આ દિશામાં આપણે આ 3
જે બાયો ફોર્મ્યુલેશન્સ છે એનો અવેલેબિલિટી કરી અને એનો આપણે ઉપયોગ કરીએ. બીજું, દેશી ગાયના ગોબરમાંથી જ આ બધા બાયો ફોર્મ્યુલેશન્સ તૈયાર થયા હોય તો જ એની અંદર સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ વધારે છે. અન્ય પશુઓમાં પણ સૂક્ષ્મ જીવાણુઓ છે, પણ ગાયના શરીરમાં 1 ગ્રામ ગોબરમાંથી 300 થી 500 કરોડ આપણને બેક્ટેરિયા મળે છે, જ્યારે અન્ય પ્રાણીઓના 1 ગ્રામ ગોબરમાંથી 70 લાખ 80 લાખ અને કોઈમાં કરોડ સુધીના બેક્ટેરિયા મળે છે. એટલે તમે કલ્પના કરી શકો કે 300 કરોડ અને 1 કરોડ આટલો મોટો સૂક્ષ્મ જીવાણુઓના જથ્થાનું એક પ્રમાણ છે. બીજું, ગાયના ગોબરમાં અમને 1 ગ્રામ ગોબરમાં એક્ટિનો બેક્ટેરિયા 1000 કરોડ જેટલા જોવા મળ્યા. આ રિસર્ચ ગયા મહિને જ અમારી યુનિવર્સિટીમાંથી અમે બહાર કાઢી શક્યા છીએ. 1000 કરોડ એક્ટિનો બેક્ટેરિયા. અને આપ જાણો છો એક્ટિનો બેક્ટેરિયા પ્રોડ્યુસ એક્ટિનોમાઇસિટ્સ, અને એક્ટિનોમાઇસિટ્સનો શું રોલ છે ટૂંકમાં કહું તો નેચરલ એન્ટીબાયોટિકનું કામ આ એક્ટિનો બેક્ટેરિયા દ્વારા આપણને મળે છે. એ જમીનમાં વાપરીએ તો જમીનમાં નેચરલ એન્ટીબાયોટિક તરીકે કામ કરે, જમીનમાંથી પ્લાન્ટમાં જાય તો પ્લાન્ટને પણ નેચરલ એન્ટીબાયોટિકનું કામ કરે, અને પ્લાન્ટના પ્રોડ્યુસ જે કોઈ જીવ માત્ર માનવ થી માંડીને સૂક્ષ્મ જીવાણુઓથી માંડીને જે આરોગ્ય એના શરીરમાં પણ આ નેચરલ એન્ટીબાયોટિક્સ જાય. અહીંયા ફાર્મસીના મિત્રો બેઠા હોય તો એને ખબર હશે, હવે એન્ટીબાયોટિકના લેવલ પણ આપણે છાંડી ગયા છીએ. આપણા નાના દીકરા દીકરીઓને અમુક બીમારીમાં હાઈ પાવરના એન્ટીબાયોટિકના ડોઝ આપવા પડે છે, અને મેડિકલ સાયન્સ એવું કહે છે કે હવે ખૂબ ટૂંકા સમયમાં આપણે એટલા બધા પાવર વાપરી ચૂકવાના છીએ કે પછી આપણી પાસે કોઈ એવી એન્ટીબાયોટિક નહીં બચે. તમે જાણો છો કે એન્ટીબાયોટિક તમે કેમિકલની વાપરો તો એની કેટલી આડઅસર માનવ શરીરને પણ પડે છે. તો કહેવાનો અર્થ એ છે કે નેચરલ એન્ટીબાયોટિક યુક્ત આહાર આ દેશી ગાયના ગોબર થકી બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત જમીનમાં નાખવાથી આપણને મળી શકે. તમારા કિચન ગાર્ડનની અંદર પણ તમે આનો પ્રયોગ કરી જોજો. અમારા તો વર્ષોના આના અનુભવ છે. હું ચોક્કસ કહું કે આપણા પૂર્વજો જે બાજરી, જે ઘઉં, જે શાકભાજી ખાતા હતા અને જે ટેસ્ટ મેળવતા હતા એ ટેસ્ટ રમેશભાઈ પ્રાપ્ત કરવો હોય તો આપણા પ્રાકૃતિક ખેતી સિવાય નથી થઈ શકે એમ. અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જેટલા ફાર્મ અત્યારે તૈયાર થયા છે અને એમના ફાર્મ ઉપરથી તમે પ્રોડ્યુસ લાવીને ટેસ્ટ કરજો, તમને ચોક્કસ એનો પ્રતીતિ થશે. હમણાં મારે ત્યાંથી એક હિતેન્દ્રભાઈ પટેલ 5 કિલો ચણા લઈ ગયા. એમણે એના ઘરમાં કઠોળ ખાય બાફીને જે સવારે પલાળીને ખાય ને અંકુર, તો એના પરિવારમાં 15-17 લોકોએ આનો ટેસ્ટ કર્યો. તો એને ત્યાં 20-22 કિલો જે ચણા હતા ને એને કીધું કે ભાઈ હવે આને થોડાક ઉપયોગ નહીં કરીએ, પ્રાકૃતિક પદ્ધતિથી જો મળી જાય વધારે તો એમનો અમે ઉપયોગ કરીએ. આટલો ટેસ્ટમાં પણ અનુભૂતિ અને એવા પ્રતિભાવો પણ લોકો પાસેથી અમને મળ્યા છે. આપ પણ આનો લાભ લઈ શકો. ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક ખેતીમાં હવે હું વિશેષ વાત વધારે નહીં કરું, સીધા આપણે જતા રહીએ કિચન ગાર્ડનમાં. નેક્સ્ટ, સમયની પાબંદી છે, 10:30 સુધીનો સમય છે. આ પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીનો તફાવત છે. નેક્સ્ટ, પ્રાકૃતિક કૃષિનું મહત્વ હું એટલું જ કહીશ, 100 વર્ષનું નિરોગી અને કોન્ફિડન્શિયલ, એટલે કે હું 100 વર્ષ જીવીશ એવું જીવન જો જીવવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે. નેક્સ્ટ, સાયન્ટિફિક તો આની અંદર ખૂબ અમને એવા પરિણામો શું કહેવાય રિસર્ચના માધ્યમથી મળ્યા છે, પણ બધાની વાત અહીંયા આપની સમક્ષ નહીં અત્યારે સમયના અભાવે કરી શકાય. તો પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય બીજામૃત, જીવામૃત, મિશ્ર પાક, આચ્છાદન અને વાપસા, દેશી ગાય, એનું ગોબર અને એનું ગૌમૂત્ર. મેં તમને વાત કરી બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત ગમે ત્યાંથી મેળવી લો, સારી ગુણવત્તાનું મેળવી લો અને તમારા ઘરે જે કિચન ગાર્ડન કરો એમાં આનો પ્રયોગ કરો. મિત્રો, મેં એક વખત એનાલિસિસ કર્યું તો આપણે ખાવા પીવાનું જે કાંઈ બજેટ છે ને એ આપણી કુલ આવકના કાંઈ એટલા બધા ટકા નથી વધી જતું અત્યારે. કદાચ 2-5% વધારે ખર્ચ આ બધું કરવાને મેળવવા કરવો પડે તો પણ કરવો જોઈએ, આવું મારું પોતાનું માનવું છે. હવે બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત તમને બહારથી મળી જશે. હવે મિશ્ર પાક પદ્ધતિ, હું એમ માનું છું કે પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિ એ જડ છે, એનું મૂળ છે. કિચન ગાર્ડનની અંદર પણ
તમે આ ઉપરના 2 આયામ 3 આયામ કદાચ ના અપનાવો અને મિશ્ર પાક પદ્ધતિ આજે જાણી અને એનું અનુકરણ કરો, તમને ખૂબ મોટો ફાયદો થશે. એનું કારણ મિશ્ર પાક પદ્ધતિમાં આપણે કઠોળ વર્ગીય દ્વિદળી વનસ્પતિ, જે બીજના 2 ફાડા થઈ શકે એવી વનસ્પતિ, એનું વાવેતર કરીએ ને એટલે એના મૂળમાં મૂળ ગંડિકા હોય અને એ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા ધારણ કરે છે અને હવામાંથી નાઇટ્રોજન લઈ અને એ પાક પોતાના માટે મેળવે છે અને એની બાજુમાં તમે જે કોઈ આપણા ઉપયોગ માટેનો પાક વાવેલો હોય એને પણ આપે છે. તો શાકભાજીમાં એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો, શાકભાજી એક જ પ્રકારનો પ્લોટ ક્યારેય એક સાથે ન કરવો કિચન ગાર્ડનમાં. માનો કે ભીંડા, ઘણા લોકો શું હોય, ભીંડા તો ભીંડાનો જ ક્યારો બનાવે, ઓડી રીંગણ તો રીંગણનો જ ક્યારો બનાવે, ઓડી ટામેટા તો ટામેટાનો જ ક્યારો બનાવે. એ પ્રાકૃતિક ખેતીમાં નહીં. તમે ફક્ત અને ફક્ત મિશ્ર પાકનો કન્સેપ્ટ અપનાવશો. માનો કે કિચન ગાર્ડન છે તો પહેલી એક લાઈન આપણે રીંગણની કરીએ, બીજી આપણે ટામેટાની કરીએ, ત્રીજી આપણે માનો કે ભીંડાની કરીએ. સિઝને સિઝનના એવા ફરતા ફરતા શાકભાજીની લાઈનો બાજુમાં ખાલી કરશો અને એમાં એક નક્કી કરજો કે 20 થી 30% કઠોળ વર્ગીય શાકભાજી છે. તો કઠોળ વર્ગીય શાકભાજી કયા કયા? તો પછી આપણી મેથી પણ નાઇટ્રોજન ફિક્સિંગ નું કામ કરે, ચોળી, આવા છે. અને આમાંનું કશું તમારે ન વાવવું હોય તો કઠોળનો તે ઓળખો. શિયાળામાં ચણાની લાઈન કરી દો, ઉનાળામાં તમે મગ, અડદ, ઘણી બધી આપણી પાસે કઠોળની જાતો છે, સોયાબીન છે, અરે ઉનાળામાં મગફળીની પણ તમે એક લાઈન સાથે સાથે કરી શકો. કિચન ગાર્ડનમાં 1 ઇંચ પણ જમીન તમારે ખુલ્લી રહેવા દેવાની નથી. પ્રાકૃતિક ખેતીનો પહેલો પ્રિન્સિપાલ એ છે કે સોઇલ કવર 365 ડેઝ, 365 દાડા જમીન કવર રાખો. જમીનમાં ફર્ટિલિટીનું સ્ટેટસ હાયર થાય છે. મિત્રો, આના પણ અમે અભ્યાસ કર્યા. હાલોલની યુનિવર્સિટીમાં આવતા વેતની સાથે 27 પ્લોટ બનાયા. એક પ્લોટ અમે એમને પડતર રહેવા દીધો. એની કમ્પેરિઝન અત્યારે અમે 26 પ્લોટ સાથે કરીએ છીએ. અન્ય પ્લોટ કે જ્યાં અમે ખેતી કરીએ છીએ, કોઈ રસાયણ બહારના નાખ્યા નથી, છતાં પણ અમારા જમીનનો ઓર્ગેનિક કાર્બન અમે 1.5-2 સુધી લઈ જઈ શક્યા છીએ. અને પડતર જમીન જે પડી છે એનો ઓર્ગેનિક કાર્બન એમ જ સ્ટેબલ છે. કહેવાનો અર્થ કે 0.5 થી નીચે છે. તો પ્રાકૃતિક ખેતી અથવા તો પ્રાકૃતિક કિચન ગાર્ડનમાં આ એક વિચાર લઈને આજે તમે જજો. શાકભાજી વાવો તો એક સાથે એક સરખું નહીં, અલગ અલગ બધા જે શાકભાજી ઋતુઓના હોય એને તમે વાવી શકો. ઋતુની યાદી પણ અહીંયા આપણી પાસે છે. એટલે મિશ્ર પાક પદ્ધતિ તમે કરશો તો 2 ફાયદા થશે. એક તો રોગ અને જીવાત નહીં આવે. કિચન ગાર્ડનમાં મોટા ભાગે તમારે એક વસ્તુ નાખી જ દેવાની. માનો કે 2-5-10 દાણા મકાઈના નાખી દેવાના, 2-5-10 દાણા જુવારના નાખી દેવાના, 2-5-10 દાણા બાજરીના નાખી દેવાના, ગલગોટા, તુલસી, આવા થોડાક છોડ તો પરમેનન્ટ તમારા કિચન ગાર્ડનમાં જો કરી રાખો, એનો મોટો ફાયદો રોગ અને જીવાતના નિયંત્રણમાં થાય છે. આના ખૂબ અભ્યાસો પણ અમે કર્યા કે મિશ્ર પાકમાં રોગ અને જીવાત કેમ નથી આવતી. વાસ્તવિકતા છે કે રસાયણ નથી વપરાતું એટલે ત્યાં પરભક્ષી કીટકોની સંખ્યા જ એટલી બધી વધી જાય છે જે આપણા પાકને નુકસાન કરતી જીવાતનું નિયંત્રણ કરે છે. અને જમીનમાં જીવામૃત અને ઘન જીવામૃત થકી ગાયનું ગોબર ને ગૌમૂત્ર જાય છે. ગૌમૂત્ર ખેતી પાકોમાં પણ એટલા બધા રોગોનું નિયંત્રણ કરે છે કે એનો અભ્યાસ કરવો હોય તો આપણે 1.5-2 કલાક જોઈએ. એટલે ગૌમૂત્ર પણ ખેતીમાં આવતા રોગો, ફૂગ અને વિષાણુઓના નિયંત્રણમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. જે રીતે ગૌ માતાએ વસતે લક્ષ્મી, ગૌમૂત્રે ધન્વંતરી કહ્યું છે, એટલે કે ગાયના મૂત્રમાં ધન્વંતરી દેવીનો વાસ છે. માણસના શરીરમાં જે રોગો આવે છે એનું નિયંત્રણ પણ ગૌમૂત્રથી કરી શકાય છે. એટલે આ વસ્તુ તમે ખાલી મિશ્ર પાક પદ્ધતિ અપનાવશો તો તમારા કિચન ગાર્ડનમાં રોગ જીવાત નહીં આવે. એક બીજું તમે જોઈ લેજો, બાજુમાં વાવેલા છોડ હશે ને એની અંદર એટલું બધું એનું આખું શું કહેવાય કે લચીલાપણું જોવા મળશે. પાન, એના ફૂલ, એના ડાળા બધું તમને મજબૂત દેખાશે. આનું વિજ્ઞાન એ છે કે સહજીવિતા, એક પાક બીજા પાકને પોષક તત્વો આપવાનું પણ જમીનમાં કામ કરે છે. મિત્રો, આનું વિજ્ઞાન અમે જાણ્યું ને અમને પણ આશ્ચર્ય થયું અને દુઃખ એ થયું કે અમે BSc, MSc ને PhD ભણ્યા
ત્યારે એ અમને ભણાવવામાં નતું આવ્યું. પાક જે કોઈ ખોરાક પોતાના શરીરમાં બનાવે છે એનો 30 થી 40% ખોરાક પાક મૂળ વાટે જમીનમાં રહેતા સૂક્ષ્મ જીવાણુઓને આપે છે. અને આ સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ થાય, એ સૂક્ષ્મ જીવાણુઓ એ પાક માટે અને બીજા પાક માટે પોષક તત્વો છૂટા પાડી અને અવેલેબલ થાય એવા ફોર્મમાં નિર્માણ કરવાનું કામ કરે છે. એટલે મિત્રો, આ સાયન્ટિફિક, નેચર ઇઝ અ સાયન્સ, આ સાયન્ટિફિક કામ છે. એટલે આ ઉપર ભરોસો રાખી અને મિશ્ર પાકને પણ અપનાવો. અને આચ્છાદન, આચ્છાદન એટલે પાકના અવશેષો, ફળ, ફૂલ અને બીજ, તમે જે કાંઈ આપણે લેવાનું છે લઈ લીધું, પછીનો છોડનો જે ભાગ મળે છે એ બધો પાછો તમે જે કિચન ગાર્ડન કર્યું હોય એ જમીનમાં જ પાછો પરત આપવાનો. આટલું કામ કરશો ને એટલે બહારથી કોઈ તમારે શું કહેવાય કે મોટા જથ્થામાં કશું ઓર્ગેનિક બીજું કઈ લાવવાની જરૂર નહીં પડે. આના ઉપર પણ અમે પ્રયોગો કર્યા. અમારી પાસે પહેલા આવા સૂકા અવશેષો નહોતા, એટલે અમે શું કર્યું, પાકની વાવણી કરીએ ને એના પહેલા 25 થી 30 પ્રકારના બીજો, તમે જેટલા બીજો મેળવી શકો, પછી એ કઠોળ હોય, શાકભાજી હોય, ધાન્ય હોય, હલકા ધાન્ય હોય, મેડિસિનલ પાક હોય, આના જુદા જુદા બીજોને ભેગા કરી અને જેટલામાં કિચન ગાર્ડન કરવું હોય ને એટલામાં પહેલા એને વાવી અને ઉગાડી દેવાના. એને ઉગાડી દેશો એટલે શું થશે, આખું વિજ્ઞાન એવું કહે છે કે જમીનમાં કોઈ બીજનો ઉગાવો થાય ને એટલે બહુ મોટી હલચલ જૈવિક પરિસ્થિતિમાં જમીનમાં થાય, સોઇલ બાયોલોજી આખી એક્ટિવ થાય. એમાં પણ તમે રસાયણ ન નાખતા હો એટલે ફૂલી ફાલે. એટલે કે એક બીજનો ઉગાવો થાય એટલે એના રાઇઝોસ્ફિયરમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ ત્યાં કુદરત એને નિર્માણ કરે છે. એનાથી પણ એક બીજું સાયન્સ અમને જાણવા મળ્યું કે આ પ્રકારના 30 થી વધારે અથવા તો 15-20 પ્રકારના બીજોને તમે આ પોર્શનની અંદર, માનો કે કિચન ગાર્ડન કરવું છે, પહેલા એને ઉગાડી દીધા, કોઈ રસાયણ ન રાખ્યું, અને એ બીજનો ઉગાવો થાય, કોઈ હોસ્ટ પ્લાન્ટનો ઉગાવો થાય ને એટલે કુદરતમાં એક પ્રક્રિયા શરૂ થાય. એ પ્લાન્ટ ઉપર આવતી રોગ જીવાતની માદા એ ઈંડા મૂકવાનું શરૂ કરે. તમે આ સિગ્નલિઝમ તો જુઓ, પ્લાન્ટનો બીજ જમીનમાં ઉગે, અને આમાં જમીન તો આપણે જાણીએ કે જીવંત જ છે, એને મગજ પણ છે. એ યોગ્ય ઋતુમાન, યોગ્ય સમયે, યોગ્ય પ્રકારના બીજનો જ ઉગાવો કરે. બીજું તમે જમીનમાં નાખી દો તોય ના ઉગે, કોઈ લાકડી એમને સૂકી નાખી હોય તોય ના ઉગી શકે. એટલે જમીન જીવંત છે, અને એનો લાભ જે છે સૂક્ષ્મ જીવાણુઓનો, જય સૃષ્ટિનો, એ પ્રાકૃતિક ખેતીમાં આપણે હાર્વેસ્ટ કરીએ છીએ. એટલે અલગ અલગ પ્રકારના બીજો ઉગે, અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ આપણી જમીનમાં ઉપસ્થિત થાય, અને એ મોટું કામ કરે છે પાકને પોષક તત્વો આપવાનું. અને સાથે સાથે સિગ્નલથી એમાં આવતા રોગ જીવાતની માદા એક બાજુ ઈંડા મૂકવાનું કામ કરે. એ ઈંડા મૂકવાનું કામ કરીને એ આગળની અવસ્થામાં આવે, એ સમયે આપણે ત્યાં જે આ વાવેલું હોય એને જમીનમાં આપણે ભેળવી દઈએ એટલે એને હોસ્ટ પ્લાન્ટ મળે નહીં, એટલે એની આખી સાયકલ બ્રેક થાય છે. એટલે 15, 17, 20 પ્રકારના બીજો વાવો એટલે તમારા મુખ્ય પાકમાં કેટલી જીવાતોનું નિયંત્રણ કરવાનું મોટું કામ પહેલા તબક્કાએ થાય, અને એ પ્રાકૃતિક ખેતીમાં ખૂબ અગત્યનું કામ થાય છે. એટલે આચ્છાદન જે છે એ અમે આવા પાકોથી શરૂઆતથી કરી, અને પછી આપણે જે મુખ્ય શાકભાજી પાકો વાવીએ એની સાથે કઠોળ વર્ગીય પાકો, પછી આપણે ઢીંડળ છે, સણબી છે, એવા અન્ય પાકોને વાવી અને લાઈવ ક્રોપ એટલે કે જીવંત પાકોનું એક આચ્છાદન કરીએ. એટલે મારે તમને આના વિજ્ઞાનમાં બહુ ઊંડા નથી લઈ જવા, પણ તમે કિચન ગાર્ડન કરો તો એમાં જગ્યા ક્યાંય ખુલ્લી ન રહીએ એ રીતનું તમે વાવેતર બીજોનું કરો તો મને લાગે છે કે તમે સારામાં સારું પાછું કિચન ગાર્ડનનું જમીન ફર્ટાઇલ કરવા માટેનું પણ કામ કરી શકો. વાપસા માટે ગાદી ક્યારા કરી અને જો તમે તમારા ઘરના કિચન ગાર્ડનમાં નીચેની જમીનમાં આપણે કરતા હોઈએ તો એમાં વાવણી કરો તો એમાં ખૂબ સારા પરિણામ મળે છે. અને ચોમાસાની અંદર પણ એરેશન અને મૂળ વિસ્તારમાં હવાની અવરજવર વધારે, અને પોષક તત્વો લેવાની જે પ્રોસેસ છે એમાં પણ ખૂબ ઝડપી થાય છે. નેક્સ્ટ, આ પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો છે. નેક્સ્ટ, કિચન ગાર્ડન એટલે શું? મોટા ભાગે તમે બધા કરો છો, જાણો છો. આનું પણ એક વિજ્ઞાન છે, એના પણ અમે મેઝરમેન્ટ લઈને બધા કામ કરેલા છે, પણ એમાં આપણે બહુ સમયની પેલું કરીએ. નેક્સ્ટ,
આ સાધનો ક્યાં ક્યાં જોઈએ કિચન ગાર્ડનમાં? આમ તો જે કરતા હોય એને કઈ કહેવાની જરૂર ના હોય, પણ કિચન ગાર્ડનના ટૂલ્સ આપણને મળી રહે. મને લાગે છે બારડોલી સુરુચુ છે એ ખૂબ સારું કામ કરે છે. નાના નાના હાથ ઓજારો ડ્રજરી રિડક્શન માટેના એ બનાવે છે. નેક્સ્ટ, કિચન ગાર્ડનના લાભ વિશે પણ હવે મારે બહુ ચર્ચા નથી કરવી. નેક્સ્ટ 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 નેક્સ્ટ. હા, હવે ઘણાને ખબર નથી હોતી કે કઈ ઋતુમાં કયું શાકભાજી થાય. કાલે મારી સાથે મારા પહેલા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ હતા, એટલે અમે મગ વીણતા હતા. એટલે એમાં દીકરીઓનો સમૂહ અલગ વીણતો હતો ને દીકરાઓ મારી સાથે વીણતા હતા. એટલે મેં એવું કહ્યું કે ભાઈ પાકી સિંગો છે ને એની સાથે સાથે ભોરડ સિંગો હોય એને પણ લઈ લેજો. તો છોકરાઓ મારી સાથે લેતા હતા. એને તો જોયું સાહેબ ભોરડ સિંગ કેવી લે છે, એટલે એને ખાલી ભોરડ સિંગો અને પાકી સિંગો લીધી. અને અમારી દીકરીઓ જે પહેલા સેમેસ્ટરમાં આવી હતી એને બધી જ સિંગો હાર્વેસ્ટ કરી લીધી મગમાં. ત્યાં મારા વાઈફને આવવાનું થયું તો એને તપાલામાં જોયું તો બધી લીલી સિંગો. એટલે એમણે એવું કહ્યું કે ભાઈ આવી કેમ તમે ઉતારી? તો કે સાહેબે કીધું. કહેવાનો અર્થ એ છે કે, અને આમે રમેશભાઈ એક મારો અભ્યાસ છે, અત્યારે નવી પેઢી અથવા તો જે ખેત મજૂરો કામ કરે છે ને એને કયું ફળ કે કયું શાકભાજી પાકટ અવસ્થામાં ઉતારવું ને એનું જ્ઞાન પણ નથી. એ અમારો વિષય છે. પણ તમને એટલા માટે હું કહું છું કે કયા પાકો ક્યારે થાય એનું થોડુંક જાણજો અને એ પ્રમાણે વાવજો. હમણાં 2 દિવસ પહેલા એક ભાઈ કે સાહેબ અમને ગાજરનું બી મોકલો, અમારે ગાજર વાવવા છે. મેં કીધું ભાઈ ગાજર તો અત્યારે ન થાય, કે જેવા થાય એવા, એટલે કઈ ઉગે જ નહીં. પછી શું આપણે કરવું? તો જાણવું બહુ જરૂરી છે. તો શિયાળુ ઋતુ એટલે હું તો મારી ભાષામાં કહું ને શાકભાજીની ઋતુ. એટલા બધા શાકભાજી શિયાળુ ઋતુમાં થાય એટલે તમે જોજો શરીરને પણ હૃષ્ટપૃષ્ટ બનાવવા માટેની ઋતુ શિયાળુ છે. એટલે શાકભાજીનો ભરપૂર ઉપયોગ, એમાં લીલી પાંદડાવાળી ભાજી પાકોનું તો શું કહેવાય. એમાં ટ્રાઇબલ એરિયામાં તમે જાઓ, આવતા વર્ષે રમેશભાઈ અમે ભાજી મેળો કરવાના છીએ ટ્રાઇબલ એરિયામાંથી. ગુપ્તા સાહેબ ભાજી એટલી વિશિષ્ટ પ્રકારની, આપણા કરતા આદિવાસી લોકો સારું ખાય છે. દરરોજ એક ચટણી બનાવીને ખાય. અને આ ચટણીનું મહત્વ શું કે ચોપડીમાં વાંચી લેજો તમે. ચટણી આપણે મૂકી દે એટલે આપણે ઘણા પોષણ ગુમાવ્યા છે. અને હમણાં મને રમેશભાઈ સમજાવતા હતા સ્ટોલ ઉપર કે અનેક પ્રકારના ફળ પાકોના બીજોનો સંગ્રહ કરી અને ખેડૂતોને આપે છે. માઇનોર ફ્રૂટ્સ, એક પણ દવા છાંટવાની જરૂર નહીં. આ રોડ કાંઠે અમુક જે બધા ફળ પાકો હોય ને કોઈ દવા છાંટવાની જરૂર નહીં, કોઈ એને શું કહેવાય પોષણ આપવાની જરૂર નહીં. અને એની અંદર એટલા બધા પોષણના મૂલ્ય હોય. તો આ બધું તમારે જાણવું બહુ જરૂરી છે. શહેરના લોકો આમ તો હવે મને થોડો શરમય થાય કે ખેડૂતના દીકરાઓ હોતી હોય છે શહેરમાં, પણ એને નથી ખબર હોતી. એમાં એની નવી શું કહેવાય દીકરા દીકરીના લગ્ન કરીને જે મહિલાઓ આવે ને એને તો કાંઈ ખબર નથી હોતી કે આ જુવાર કેમ થાય, પેલું કેમ થાય. એક જગ્યાએ તો મને એવું સાંભળવા મળ્યું, અમારા કેમ્પસમાં, દાંતીવાડા કેમ્પસમાં એક છોકરાને પૂછવામાં આવ્યું, નાના 2-3 વર્ષના, કે દૂધ ક્યાંથી આવે છે? તો કે ટ્રેક્ટરમાંથી આવે છે. ટ્રેક્ટર દરરોજ લઈને આવે દૂધ અને ડિલિવરી કરે. એટલે આપણા બાળકોને મોલમાં લઈ જાઓ ને તો કહેજો કે આ બધું ક્યાં પાકે છે, નહીં તો એ ભૂલી જશે. તો રીંગણ, ટામેટા, મરચા, કોબી ફ્લાવર, આ બધું પ્રેઝન્ટેશન જે જોઈતું હોય ને એને અમે આપશું. પણ ઋતુએ ઋતુના શાકભાજી વાવવા. અમે આવ્યા ત્યારે ગુપ્તા સાહેબે એક બહુ સારી વાત કરી કે અમે લોગો કો પૌધા ભી દેના પડેગા. એટલે કે શહેરના લોકોને બિયારણની કીટ તો આપવી જ પડશે, પણ રોપથી જેને ઉગાડી શકાય ને એ આપવું પડશે. બોલો, આટલા બધા આપણે સાયકલા થઈ ગયા છે. એટલે ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ, ખોટું નહીં લગાડતા. અને જે ઘરમાં મહિલા કુશળ હોય ને એને ક્યાંયથી બિયારણ પણ બહારથી લેવા જવાની જરૂર ન પડે. અમે ઘણીવાર કહીએ આ ખેતી અત્યારે ઉજળ કેમ થઈ ગઈ? અમે કહીએ કે આ મહિલાઓએ ખેતી છોડીને એટલે હવે ખેતી ઉજળ થઈ ગઈ, ખેતી કોઈ કરવા તૈયાર નથી. તો આ બધું આ તમે જુઓ, આમાં બહુ જાજા પોષક તત્વ મીન્સ ખાતરોની પણ જરૂર નથી પડતી, એવા બધા શાકભાજી પાકો છે. નેક્સ્ટ, આ ઉનાળુ ઋતુના
મારે બધા વાંચવાની જરૂર છે? આ ગ્રુપમાં મૂકી દઈશું આખું પ્રેઝન્ટેશન. બસ. ચોમાસુ ઋતુના શાકભાજી. એક વાત યાદ રાખજો, 20 થી 30% કઠોળ વર્ગીય પાકો તમારા શાકભાજીની સાથે હોવા જ જોઈએ. જુવાર, બાજરી, મકાઈ, ગલગોટા અને તુલસી, સૂર્યમુખી હોવા જ જોઈએ. થોડા થોડા દાણા નાખી દેવા. અહીંયા હાટમાં આવીએ ને તો એનું પણ આપણે એકત્રીકરણ કરતા જઈએ. અહીંયા બધું જ મળે છે. અને દેશી, અને તમે શહેરના લોકો તો ભાગ્યશાળી જુઓ, દેશી જ બનાવો બધું. જેટલું મળે ને એટલું દેશી બનાવીને ખાઓ. બહુ વર્ષાયું પરવળ, ટીંડોળા, 2 ટીંડોળા ને વેલા નહીં કહો તમારે ટીંડોળા લેવા જવા ના પડે. કંકોડા, ફણસી, સતાવરી. નેક્સ્ટ. શાકભાજીની વિવિધ પદ્ધતિઓ છે. બી થાણીને વાવવા, ગાદી કેળા ઉપર ધરું તૈયાર કરીને, વેલાના કટકા, મૂળ રોપીને, ગાંઠો રોપીને, લસણ જેવા પાકને કળી રોપીને, બીજ પૂખીને. આજે ખૂબ સરસ પાલકના બિયારણ મળતા હતા, દેશી પાલકના. ગુપ્તા સાહેબે એક પેકેટ લીધું, મને યાદ છે. પાલક તો ખૂબ ઉપયોગી છે. અને દેશી પાલક હશે ને એ વહેલી વાવશો તો થઈ જશે, મોડે સુધી થશે. મારી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની પાલક તમને હું કહું તો તમને અચરજ થશે. કેળના પાન તમે જોયા ને, નાના પાન, એવા પ્રકારના પાન પાલકમાં. વળી પાલકને રાજગરા સાથે વાવી, એનો ટેસ્ટ જુદો. પાલકને સુવાદાણા સાથે વાવી, એનો ટેસ્ટ જુદો. પાલકને અજમા સાથે વાવી, એનો ટેસ્ટ જુદો. પાલકને વરિયાળી સાથે વાવી, એનો ટેસ્ટ જુદો. એનો અર્થ એવો, પાલકની બાજુમાં તમે જે પાક વાવો ને એના ગુણે પાલક લઈને તમને આપે ને. આટલી અદ્ભુત પાલકની ભાજી છે. આ પણ આપણે કરવી જોઈએ. ફળ પાકો, વરસાદના પાણીથી થઈ શકે એવા જમરૂખ, લીંબુ. હવે આ તો કહેવાની જરૂર જ ના હોય, સરગવો નાખી જ દેવાનો હોય. એકાદો સરગવો, એકાદું લીંબુનું ઝાડ, 2-3 મીઠા લીમડાના ઝાડ. આમાં કઈ કહેવાનું જ ન હોય. ફુદીનો, આ બધા તો દરેકના ઘરે હોવા જ જોઈએ. કિચન ગાર્ડન નું મહત્વ જ તો છે. નેક્સ્ટ. આ એનું એક મોડેલ અમે વિકસાવેલું છે. નેક્સ્ટ. કઢી લીમડો ક્યાં વાવવો, ફળઝાડ ક્યાં વાવવા, આ બધું આમાંથી એટલા માટે કે અવળા વવાઈ જાય ને તો પછી પાછા આપણને પૂરા લાભ ન મળે. નેક્સ્ટ. મોડલ કિચન ગાર્ડન માટે ક્યારા દીઠ શાકભાજી વાવેતરનો પ્લાન. આ પણ બધા જ મોટા ભાગના રમેશભાઈ શાકભાજી લીધા છે. આને પણ આપણે ગ્રુપમાં મૂકી દઈશું. નેક્સ્ટ. નેક્સ્ટ. ઘર આંગણે શાકભાજી ઉગાડવા માટેના અગત્યના મુદ્દા. પેલા તો ઘરમાં થોડોક શ્રમ કરી શકે એવા વિચારધારા વાળા સભ્યો હોય ને તો જ કિચન ગાર્ડન કરવું. બીજું, પોતાના ઘર પૂરતું જ કરવું. પહેલી વાર કરો ને તો બહુ ડાયાધીન વધારે વિસ્તારમાં ના કરી નાખવું. પોતાના ઘર માટે જેટલું જોઈએ એટલું જ. મારી આ નબળી નસ છે, હું બહુ મોટું બનાવું પછી મારે ઘરે રમેશભાઈ થોડો ઝઘડો પણ થાય. કારણ કે પછી શાકભાજી દેવાય આપણે જવાનું, વધે એટલે રાહ જોઈએ. કોઈક બેસવા વાળા આવી ગયા તો વાત જુદી છે, કોઈના ઘરે નહીતર આપવા માટે જવું પડે. તો આપણે જેટલી જરૂરિયાત હોય એટલું પહેલા કરવું. અને બહેનો છે અહીંયા એટલે ખાસ એ કે આવા હાટમાં જાવ ને તો દેશી વેરાયટીઓ, એનો ટેસ્ટ અને તમારા પરિવારને ગમતા હોય ને એવા પ્રકારના શાકભાજીના શું કહેવાય થોડોક અભ્યાસ કરીને એવા બિયારણો લાવવા. મારા ઘરે 7 પ્રકારના રીંગણ હોય, 7 પ્રકારના. એમાં સફેદ ગોટા તમને જો ઓળો બનાવીને ખવડાવ્યા હોય ને તો તમે બીજી વાર વગર બોલાવે આવો. એટલા સરસ આ દેશી બિયારણો છે અમારી પાસે. નેક્સ્ટ. નેક્સ્ટ. અન્ય ઉપયોગી સૂચનોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તમને જો બીજામૃત, જીવામૃત ને ઘન જીવામૃત મળી જાય તો 1-2 વર્ષ આનો પ્રયોગ કરશો. પછી 3જા વર્ષથી તમારે જો નીચે જમીન સારી હોય તમે ખેતી કિચન ગાર્ડન રેગ્યુલર કરતા હો, તમને ખ્યાલ આવી જશે. વધારે એમાં પછી નાખવાની જરૂર પડતી નથી. આમ છતાં બજારમાં ઘણા બધા કમ્પોસ્ટ મળે છે. ઘણા લોકોને એવું હોય કે આ નાખ્યા વગર થાય જ નહીં, આવી હોતી માનસિકતા ઘણી વખત હોય છે. અમારા વૈજ્ઞાનિકોમાં જ પેલા હતું ને કે આ થાય જ નહીં, પણ જોયું ત્યારે ખબર પડી કે ના, થોડું જબરજસ્ત થાય છે.
સહજીવિતા મિશ્ર પાક પદ્ધતિ હોય એટલે બધું જ સારું થઈ શકે છે. નેક્સ્ટ. ઇનપુટ કોસ્ટ. નેક્સ્ટ. શાકભાજી પાકોની ભલામણ કરેલી જાતો. હવે આપણે ત્યાં દેશી જાતો પણ બધી યુનિવર્સિટીઓએ શાકભાજી વિભાગમાં વિકસાવેલી છે. એમાંથી સારું ઉત્પાદન મેળવવા માટે પણ તમે મેળવી શકો. નેક્સ્ટ. શિયાળુ ઋતુ. નેક્સ્ટ. ચોમાસું. નેક્સ્ટ. હવે આ મારું ક્વાર્ટર છે ને એની આજુબાજુનું શાકભાજી છે. બહેનો અને ભાઈઓ, હું રહેવા ગયો ને એ પેલા મારું કિચન ગાર્ડન તૈયાર કરી દીધું હતું. આટલી કાળજી અને આટલું દિલથી કામ કરવાની ભાવના હોય ને તો કિચન ગાર્ડન થાય. વળી આમાં બેઠા હશે ને એવું વિચાર છે કે સાહેબ તમે તો વાઇસ ચાન્સેલર, એટલે તમે તો સૂચના કરો એટલે થઈ જાય. પણ સરકારની સિસ્ટમમાં અમુક કામ જાતે કરવા સારા અને એ જ સમયસર થાય. ખ્યાલ આવી ગયો તમને? એટલે આ કિચન ગાર્ડન જાતે બનાવેલું છે. મારા વિદ્યાર્થીઓ શીખે એ હેતુથી એનો હું ક્યારેક આમાં શું કહેવાય કે લાભ લઉં છું અને કાન આંબળી અને એને પરસેવો પડાવું છું. 1 કલાક 2 કલાક સૂર્યપ્રકાશ લેશે ને તો એને ભવિષ્યમાં ક્યારેક આવો સૂર્યપ્રકાશ લેવો પડે એવી સ્થિતિ આવી જાય ને તો એને ખોટું નહીં લાગે. એ એટલા માટે આ કરતા છીએ. નેક્સ્ટ. આ અમારા ખેડૂત મિત્રો છે બધા. તમે જુઓ ને તો અમુક ખેડૂતો તો એવા હોશિયાર, આમ એના એન્ટ્રન્સમાં દૂધી ગલકા તુરિયા ટીંગાતા હોય અને અમને તેડાવે. અમને એમ થાય ઓહો આ કેવું સ્વાગત કરે છે. આટલું રસપૂર્વક. આ કરાડી ગામના અરુણભાઈ અને વર્ષાબેન કરીને છે, વેચાણ પણ કરે છે. મારે રમેશભાઈ અને અનિલ ગુપ્તા સાહેબને કેવું છે કે આપણે સૃષ્ટિ હાટ એક નવસારીમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી સાથે શરૂ કરીએ. કારણ કે મારું આ ધરાતલ ઉપર કરેલું કામ છે ને એ લોકો પાછા એકઠા થાય અને આવું બધું લઈને ત્યાં આવે ને લોકો ત્યાં લેવા આવે ને એવી મારી ભાવના છે. નેક્સ્ટ. નેક્સ્ટ. તાલીમો બહુ આપી. આ એક પત્રકાર મિત્ર હતા, એટલા બધા એક્સિડન્ટ થયા કે એની તબિયત જ સારી નથી રહેતી. પછી એક વખત એને પ્રાકૃતિક કિચન ગાર્ડનની થોડીક વાત જાણી પછી અમારી પાસે આવ્યા. આજે પણ ટીલ ટુડે સુનિલભાઈ કરીને એક પત્રકાર છે, પોતાના ઘરે સરસ કિચન ગાર્ડન પોતાના ઘર પૂરતું બનાવે છે. નેક્સ્ટ. 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 આ પેરી અર્બન ડેમોન્સ્ટ્રેશન સુરતમાં હું ડાયરેક્ટર એક્સટેન્શન હતો. સુરત કેવીકે દ્વારા અમે ખૂબ સુરતની મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ધાબા ઉપર પણ પ્રાકૃતિક કિચન ગાર્ડન તૈયાર કરાવેલા છે. નેક્સ્ટ. 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 આ અમારા આદિવાસી એરિયામાં છે બેનો. નેક્સ્ટ. નેક્સ્ટ. આ મારું કિચન ગાર્ડન છે. ધાણા મેથી પાલક આ બધું શિયાળામાં જોવે ને એટલે બહેનોને એમ થાય કે લાવ ને 2 પૂળી વાટતી જાવ. પછી મેં દાંતેડી રાખી હતી ત્યાં, એટલે સોસાયટીના બહેનોને જોઈતું હોય તો વાટતા જાય. નેક્સ્ટ. નેક્સ્ટ. કચ્છ કડવા પાટીદાર સમાજ છે સુરતનો, બહુ મોટો સમાજ છે. દર 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે. અમે એ બધા કડવા પાટીદારના પોતાના બેન્ચાન ટિમ્બર એની જગ્યાઓમાં કિચન ગાર્ડન બહેનો થકી અમે કરાવેલું. એટલે એમણે સુરતમાં લગભગ આ સન્માન કરેલું ત્યારની તસવીર છે. ધન્યવાદ. સમય વધારે નથી લીધો ને.